નમસ્કાર મિત્રો, એ લર્નિંગ પ્રોગ્રામ એક્શન વિદ્યાલય તરફથી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયનો આપણે અભ્યાસ કરીશું। ધોરણ 11 કોમર્સમાં આપણે એસપીસીસી વિષયનો અભ્યાસ કર્યો, જેમાં આપણે બે ભાગમાં અભ્યાસ કર્યો। ધોરણ 11માં પહેલો પાઠ સીસી એટલે કે વાણિજ્યિક પત્ર વ્યવહાર અને બીજો પાઠ સેક્રેટરી પ્રેક્ટિસ। આ બંને ભાગમાં આપણે જે 11મા ધોરણમાં અભ્યાસ કર્યો તેને બેઝમાં તેને આધાર તરીકે લઈ આપણે ધોરણ 12 કોમર્સમાં આજે આપણે એસપીસીસી વિષયની શરૂઆત કરીશું। તો ચાલો આપણે એસપીસીસી વિષયની શરૂઆત કરીએ। હવે આપણે ધોરણ 12 કોમર્સમાં પણ પહેલો જે પાર્ટ આપણો છે એ છે કોમર્શિયલ કોમ્યુનિકેશન માટેનો, એટલે કે પત્ર વ્યવહાર, વાણિજ્યિક પત્ર વ્યવહાર। વાણિજ્યિક પત્ર વ્યવહારમાં આપણે ધોરણ 11 ની જેમ જ ધોરણ 12 માં પણ પત્રોનો અભ્યાસ કરવાનો છે। અહીંયા બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખી જે તે આપણા પ્રકરણ છે એને ધ્યાનમાં રાખી આપણે ધોરણ 12 ના જે પણ પાઠ જે પણ પ્રકરણ છે એમાં આપણે પત્રો વિશે ચર્ચા કરીશું। કુલ બે ભાગમાં આપણા વિષયમાં અભ્યાસ કરવાનો છે। પ્રથમ ભાગ પત્રનો છે, જેમાં કુલ 6 પ્રકરણ પત્રના અભ્યાસ કરવાના છે, જ્યારે પાર્ટ 2 એટલે કે એસપી વિષયમાં આપણે કુલ 7 ચેપ્ટર અભ્યાસ કરવાના છે। થોડીક અહીંયા તમને પેપર સ્ટાઇલ વિશેની માહિતી ઝડપથી આપી દઉં। આપણે કુલ વિભાગ એ થી એફ સુધી આપણે આવતો હોય છે। આ એ થી એફ વિભાગમાં વિભાગ એ 10 માર્કનો વિકલ્પ પૂછાય છે। વિભાગ બી 10 માર્ક એક વાક્યના પ્રશ્નો પૂછાય છે। વિભાગ સી કુલ 14 માર્ક 2 માર્કના 7 પ્રશ્નો હોય છે। વિભાગ ડી 21 માર્ક 3 માર્કના કુલ 7 પ્રશ્નો હોય છે। વિભાગ ઈ 20 માર્ક 4 માર્કના 5 પ્રશ્નો હોય છે। અને વિભાગ એફ 25 માર્ક 5 માર્કના 5 પત્રો અથવા કોઈ એકાદ પત્રની અથવામાં પ્રશ્ન પૂછાતો હોય છે। અહીંયા આપણે બોર્ડની જે પેપર સ્ટાઇલ છે એ મુજબ આપણે ચર્ચા કરી, જે તે સમયે આપણે બ્લુ પ્રિન્ટની પણ ચર્ચા કરીશું। અત્યારે આપણો જે મેઇન ગોલ છે એ છે આપણો કોર્સ શરૂ કરવાનો। તો આપણે એસપીસીસી વિષયમાં સૌથી પહેલા આપણે સીસી એટલે કે વાણિજ્યિક પત્ર વ્યવહાર એની આપણે ચર્ચા કરીએ। વાણિજ્યિક પત્ર વ્યવહારમાં ધોરણ 11 ની જેમ અહીંયા પણ ધોરણ 12 માં પત્રો વિશે અભ્યાસ કરવાનો છે। પત્રો આપણે ધોરણ 11 માં જે રીતે અભ્યાસ કર્યો એ જ રીતે અહીંયા ધોરણ 12 માં પણ અભ્યાસ કરવાનો છે। પત્ર લખવા માટે આપણે ધોરણ 11 આપણા જે કાયમી ભાગો ભણી ગયા હતા એ કાયમી ભાગોને આધારે જ ધોરણ 12 માં એક પત્ર વ્યવહારનું ફોર્મેટ આપણે તૈયાર કરવાનું છે। તો તે મુજબ આપણે જે પહેલું આપણું ચેપ્ટર છે તેની આપણે થોડી શરૂઆત કરીએ। તો પહેલું જે આપણું ચેપ્ટર છે બેંક સાથેના પત્રો
સાથેનો પત્ર વ્યવહાર. હવે આ ચેપ્ટરનું કુલ માર્કિંગ 6 માર્ક છે. એટલે કે 6 માર્કનું ચેપ્ટર પૂછાતું હોય છે. દરેક ચેપ્ટર શરૂ કરીએ ત્યારે હું થોડુંક તમને એનું માર્કિંગ લખાવતો જઈશ. ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં દરેક ચેપ્ટરમાં જે તે ચેપ્ટર કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછવો એ જનરલી એ જ મુજબ પૂછાતું હોય છે. અહીંયા પણ તમને માર્કિંગ લખાવો તે મુજબ 1 માર્ક વિભાગ એમાં પ્રશ્ન અને 5 માર્ક વિભાગ એફ માં પત્ર પૂછાતો હોય છે. એટલે કે કુલ 6 માર્કમાં અહીંયા આપણે 1 માર્કનો વિભાગ એમાં પ્રશ્ન આવે છે અને 5 માર્કનો વિભાગ એફ માં પત્ર ફરજિયાત અહીંયા આવે છે. જે તે સમયે તમે જ્યારે ફેર બુકમાં આપણો જે આ પેપર સ્ટાઇલ છે એ ખાસ નોંધ કરી લેજો. વિભાગ A, B, C, D, E અને F આ 6 વિભાગ છે. કયા વિભાગના કેટલા ગુણ છે કુલ ટોટલ અહીંયા 100 માર્ક માટે કુલ 44 પ્રશ્નો પૂછાતા હોય છે. આની ખાસ તમે એક તમારા ફેર બુકમાં નોંધ કરી લેજો જેથી આપણને ખ્યાલ રહે જે તે સમયે આપણને પેપર સ્ટાઇલ અનુકૂળ મુજબ આપણે તે પેપરનો ઉપયોગ કરી શકીએ એવી રીતે પરીક્ષામાં પૂછાતું હોય છે. હમણાં પણ મેં કીધું બ્લુપ્રિન્ટ મુજબની જે માહિતી છે એ હું તમને પછીના કોઈ વિડીયોમાં આપીશ તમને હું. બરોબર છે? આ ખાસ આની નોંધ કરી લેજો. અત્યારે આપણી હવે જે પહેલા ચેપ્ટરની ચર્ચા કરવી છે એ છે બેંક સાથેનો પત્ર વ્યવહાર. હવે આ પત્રમાં આપણે બેંક સાથેના પત્રો, તો બેંક સાથે પત્રો કેવી રીતે તૈયાર કરવા, બેંક સાથે શા માટે પત્ર લખવામાં આવતા હોય, બેંકને કઈ બાબત માટે પત્ર લખવામાં આવતા હોય એની આપણે થોડીક ચર્ચાઓ કરીશું. આ પેપર સ્ટાઇલ ખાસ તમે મિત્રો લખી લેજો. તો બેંક સાથેના પત્ર વ્યવહાર તો સૌથી પહેલા એનો અભ્યાસ કર્યા પહેલા બેંક એટલે શું, તો આપણે બેંકનો અર્થ કે બેંક શું કહેવાય, બેંક શું કાર્ય કરે, શા માટે બેંકનો ઉપયોગ કરવો આપણે આજના યુગમાં જરૂરી છે. તો કોઈ પણ દેશની વાણિજ્ય, વેપાર, નાણાકીય વ્યવસ્થા કે આર્થિક વ્યવસ્થાનું એક અભિન્ન અંગ એટલે બેંક. બેંક કોઈ પણ આજના યુગમાં કોઈ પણ દેશ માટે વેપાર ઉદ્યોગ હોય, ધંધાકીય બાબત હોય, નાણાકીય વ્યવસ્થા હોય એટલે કે નાણાંની લેવડ દેવડ કરવી હોય કે આર્થિક વ્યવસ્થા કરવી હોય, દેશના અર્થતંત્રને ધબકતું રાખવું હોય તો એના માટે સૌથી અગત્યનું કાર્ય કરતી સંસ્થા એટલે બેંક. બેંક શબ્દનો ઉદ્ભવ બેંકો માંથી થયેલો છે. બેંકો તે લેટિન ભાષાનો શબ્દ છે. બેંકો એટલે લેવડ દેવડ, નાણાંની લેવડ દેવડ કરવા માટે. જે સમયમાં જ્યારે બેંક જેવી કોઈ સંસ્થા વ્યવસ્થામાં નહોતી ત્યારે આપણે વર્ષો પહેલા અન્ય માહિતી સંચાર માટેની બાબતોનો ઉપયોગ કરતા. જેમ જ્યારે કોઈ વેપારી છે એને કોઈ વસ્તુ લેવી હોય તો બદલામાં કોઈ બીજી વસ્તુ અથવા પોતાની સેવા આપતો, એટલે કે બદલા પદ્ધતિ, સાચા પદ્ધતિ હતી. પણ આપણા દેશમાં, ભારત દેશમાં 1935માં
રિઝર્વ બેંક આરબીઆઈ એની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી આપણા દેશમાં બેંકમાં ઉત્તરોત્તર એના કાર્યમાં વધારો થઈ રહ્યો છે. આપણા દેશમાં કોઈ પણ નેતા હોય, અભિનેતા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ગરીબ હોય કે ચાહે એ શ્રીમંત હોય, અન્યથા દરેક બાબતો માટે દરેક વ્યક્તિને આજના યુગમાં બેંકનો ઉપયોગ કરવાની જરૂરિયાત ખૂબ જ પડી રહી છે. નાણાકીય વ્યવસ્થા કરવા માટે અને વેપાર ઉદ્યોગ માટે, વાણિજ્ય બાબતો માટે આજે આપણે જાણીએ છીએ કે બેંકનો ઉપયોગ એ સતત કરતા રહેવો પડે છે. જો બેંક આજે એનું કાર્ય થતું બંધ થઈ જાય તો દેશના અર્થવ્યવસ્થા, એની આર્થિક તંત્ર, એના અર્થતંત્રને સીધી અસર પડે અને એનાથી દેશ એનું કાર્ય અટકી જાય. માટે કોઈ પણ દેશના આર્થિક વ્યવસ્થાનું મહત્વનું અંગ છે, અભિન્ન અંગ છે. દેશના આર્થિક વ્યવસ્થાને ધબકતું રાખવા માટે બેંક છે એ ખૂબ જરૂરી છે. માટે બેંક એટલે શું? તો કે બેંક એટલે કોઈ પણ દેશના વેપાર, વાણિજ્ય, નાણાકીય વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થાનું મહત્વનું અંગ એટલે બેંક. હવે અહીંયા આપણે ચર્ચા માત્ર બેંક વિશે નથી કરવાની. બેંક વિશેની ચર્ચા આપણે ધોરણ 11 એમાં BA વાણિજ્ય સંચાલનમાં અભ્યાસ કરી ગયા. અહીંયા આપણે બેંક સાથેના પત્ર વ્યવહારની ચર્ચા કરવાની છે. પણ બેંક સાથે પત્ર લખતા પહેલા કઈ બેંક આપણા દેશમાં હોય છે? તો આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છે કે આપણા દેશમાં બેંકોનું સંચાલન કરવા માટે, એના ઉપર નિયમો ઘડવા માટે, નિયમન કરવા માટે, અંકુશ રાખવા માટે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેની સ્થાપના કરવામાં આવી, જે મેં તમને ચર્ચા કરી 1935માં. આ બધી બેંકો મુજબ બેંકોના પ્રકાર તો આપણે જાણીએ છીએ: રાષ્ટ્રીયકૃત બેંક, નેશનલાઇઝ બેંક, કોઓપરેટિવ બેંક, કોર્પોરેશન બેંક, ઔદ્યોગિક બેંક, ખેતી વિષયક બેંક. અલગ અલગ બેંકોના પ્રકાર હોય છે. આ પ્રકાર મુજબ દરેક બેંકનું કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે. બેંકની સેવા લેવા માટે કોઈ પણ વ્યક્તિએ મુખ્ય બે ખાતા, બેંકમાં મુખ્ય બે ખાતા ઉપયોગમાં લેવાય છે. બેંકમાં લેવામાં આવતા મુખ્ય બે ખાતા, જેમાં એક છે બચત ખાતું અને બીજું છે ચાલુ ખાતું. કોઈ પણ વ્યક્તિએ જ્યારે બેંકની કોઈ સુવિધાનો એને ઉપયોગ કરવો હોય ત્યારે આ બેમાંથી કોઈ પણ એક ખાતું એને બેંકમાં ખોલાવવું પડે છે. બેંકમાં કાં તો બચત ખાતું એટલે કે સેવિંગ એકાઉન્ટ અને કાં તો બચત ચાલુ ખાતું એટલે કે કરંટ એકાઉન્ટ, એનો ઉપયોગ કરી અને બેંકની કોઈ પણ પ્રણાલી, એની કોઈ પણ કાર્યશીલતા એનો ઉપયોગ કરી શકે છે. અહીંયા આપણે જ્યારે બેંકમાં બચત ખાતું કે ચાલુ ખાતું ખોલવતા હોય છે, એટલે બેંકમાં આપણું ખાતું ખુલે એ પછી બેંક સાથે આપણી નાણાકીય લેવડ દેવડની શરૂઆત થાય છે. તો અહીંયા જ્યારે પણ આપણે અભ્યાસ કરીશું, જ્યારે પત્રનો આ પાઠમાં આપણે ખાસ બેંક સાથેના પત્રોનો અભ્યાસ કરવાનો છે, તો જ્યારે પણ આપણે અભ્યાસ કરીશું ત્યારે જે તે પત્રમાં ખાસ આ બે નોંધ આપણે આવશે કે કાં તો બચત ખાતું વ્યક્તિ ધરાવે છે કે ચાલુ ખાતું ધરાવે છે. જ્યારે આપણે પત્રો લખીશું એમાં આ બે શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દનો ખાસ ઉપયોગ થશે. માટે ખાસ યાદ રાખજો કે બેંકની કોઈ પણ કાર્યપ્રણાલીનો ઉપયોગ કરવા માટે આ બંને અથવા બંનેમાંથી એક ખાતું હોવું ખૂબ જ આવશ્યક છે. હવે બેંક સાથે જ્યારે પત્ર આપણે લખવાના હોય તો એકદમ સરળ ભાષામાં લખાવા જોઈએ. બેંકની કાર્યપ્રણાલીનો ઉપયોગ કરવા માટે આપણે બેંકના જે પણ બાબતોની માહિતી છે એનો પૂરતો અભ્યાસ હોવો જોઈએ. બેંક સાથેના પત્રો મુખ્ય બે વિભાગમાં લખવામાં આવતા હોય છે. ખાસ આની નોંધ રાખો મિત્રો.
બેંકમાં કયા બે ખાતા ખોલવામાં આવતા હોય છે? મુખ્ય બે ખાતા. જનરલી આમ તો બચત ખાતું, ચાલુ ખાતું, રેકરિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ એટલે કે બાંધી મુદતનું ખાતું પણ ખોલાવી શકાય. પણ આપણે અહીંયા અભ્યાસમાં આ બે ખાતાનો ઉપયોગ કરવાનો છે અત્યારે. એટલે અહીંયા આપણે મેં માત્ર બે જ ખાતા લખ્યા કે બેંકમાં મુખ્ય કયા ખાતાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો બે ખાતા, એ બચત ખાતું અને ચાલુ ખાતું. સૌથી પહેલા આપણે અભ્યાસ કરો બેંકનો અર્થ. ખાસ તમે એની નોંધ કરી લેજો. આપણો જે વિડિયો છે એ વિડિયોને 2 મિનિટ સ્ટોપ કરી અને ખાસ એની નોંધ કરજો. બેંકનો અર્થ, બેંક એટલે શું? તો કે કોઈ પણ દેશનું વાણિજ્યિક વેપાર, નાણાકીય વ્યવસ્થા કે આર્થિક વ્યવસ્થાનો એક અભિન્ન અંગ એટલે બેંક. આ ખાસ એની તમે નોંધ કરી લેજો. બેંકનો અર્થ નોંધ કરી અને પછી બેંકના જે ખાતા છે, બેંકમાં મુખ્ય કયા ખાતા ખોલવામાં આવે? તો કે બે ખાતા. કયા? તો કે બચત ખાતા અને ચાલુ ખાતા. આ બે ખાતાનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિ, વેપારી અથવા કોઈ પણ દેશનો નાગરિક એ બેંકનો ઉપયોગ કરી શકે છે. હવે બેંક સાથેના પત્રોની આપણે ચર્ચા કરીએ. તો આપણે અહીંયા બેંક સાથે પત્ર વ્યવહારની જરૂરિયાત શા માટે ઊભી થાય? આપણે બેંક સાથે શા માટે પત્ર લખવો પડતો હોય છે? તો આપણે જે પાઠનો મુખ્ય મુદ્દો છે, આપણે તેની તરફ આવીએ કે બેંક સાથે શા માટે પત્ર વ્યવહાર કરવો પડતો હોય છે. તો બેંક સાથેના પત્રો મુખ્ય બે બાબતો માટે થતા હોય છે. કઈ બે બાબત? તો એક છે બેંકની કોઈ સેવા કે સગવડતા કે વિનંતી કરતા પત્રો, અને બે બેંકને ફરિયાદ કરતા પત્રો. હવે બેંકને મુખ્ય બે બાબત માટે પત્ર લખવામાં આવતા હોય છે. એક છે બેંકની કોઈ સેવા હોય. કઈ સેવા? તો કે બેંકમાં આપણે કોઈ બચત ખાતું ખોલાવવું હોય, એટલે કે ચાલુ ખાતું, બચત ખાતું, રેકરિંગ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, કોઈ પણ આપણે ખાતું ખોલાવવું હોય કે બેંકની કોઈ પણ સુવિધા મેળવવી હોય. આગળ આપણે ચર્ચા જે બેંકના પત્ર વ્યવહારની સાથે ચર્ચા કરતા હતા તે મુજબ બેંકમાં અલગ અલગ સુવિધાઓ, જેમ કે ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, આ બધી સુવિધાઓ બેંક તરફથી આપણને મળતી હોય છે. બેંક આજના યુગમાં એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ જેવી અલગ અલગ સુવિધાઓ આપણને આપતી હોય છે. વિનંતી શા માટે બેંકને કરવામાં આવે? તો જ્યારે આપણે બેંકમાં કોઈ ખાતું હોય, બંધ કરવું હોય, બેંક એક ખાતામાંથી બીજા ખાતામાં આપણું બેંક એકાઉન્ટ ટ્રાન્સફર કરવું હોય, બેંકમાંથી બચત ખાતામાંથી ચાલુ ખાતું ટ્રાન્સફર કરવું હોય, આપણો ચેક ખોવાઈ ગયો હોય, તો એ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા માટે આપણે બેંકને વિનંતી કરવી પડતી હોય છે. બેંકની સેવા કે સગવડતા કે વિનંતી મેળવવા માટે કુલ અહીંયા આપણને અભ્યાસમાં 9 પ્રકારના પત્રો આપેલા છે, જેનો માહિતી હું તમને અહીંયા બોર્ડ ઉપર આપીશ કે તમે ખાસ એની નોટ ડાઉન કરજો. બેંકને ફરિયાદ કરવા માટે, બેંકને શા માટે ફરિયાદ કરવાની? જ્યારે આપણે બેંક સાથે કોઈ માહિતીની લેવડ દેવડ કરતા હોય, બેંકની કોઈ બાબતમાં ખામી દર્શાવે, ત્યારે આપણે બેંકને ફરિયાદ. અહીંયા આપણને અભ્યાસમાં બેંકને ફરિયાદ કરતા પત્રો મુખ્ય 3 આપેલા છે. ઘણી વખત પાસબુક કે સ્ટેટમેન્ટમાં ભૂલ હોય, બેંકનો કોઈ કર્મચારી આપણી સાથે અસભ્ય વર્તન કરતો હોય કે બેંકની એની કોઈ કાર્યપ્રણાલીમાં ભૂલ જણાય, ત્યારે આપણે બેંકને ફરિયાદ કરતા પત્રો લખતા હોઈએ છીએ. હવે બેંકની સેવા કે સગવડતા કે વિનંતી કરતા પત્રો કયા હોય છે એની આપણે થોડીક તમને માહિતી હું આપી દઉં. તો બેંકની સેવા કે સગવડતા મેળવવા માટે આપણે બેંકમાં ખાતું ખોલાવવું હોય, ડિમેટ ખાતું ખોલાવવું હોય, નાણાકીય લેવડ દેવડ કરવી હોય,
બેંકની કોઈ આર્થિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો હોય, ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરવો હોય, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, એની આપણે સગવડતા મેળવવી હોય, એ ખોવાઈ ગયું હોય તો ફરીથી આપણે એને નવેસરથી કાર્યવિધિ કરી અને એ પ્રાપ્ત કરવું હોય, આવી અલગ અલગ બાબતો માટે આપણે બેંકની સેવા કે સગવડતા કે વિનંતી કરતા પત્રો નો ઉપયોગ કરવાનો હોય છે. હવે આપણે અહીંયા બેંકની સેવા કે સગવડતા કે વિનંતી કરતા પત્રો કયા પત્રો હોય છે તો એ તમને હું તમારી સામે એ બેંકની સેવા સગવડતા કે વિનંતી મેળવતા પત્રો એનું હું લિસ્ટ અહીંયા મૂકું છું. ખાસ તમે એ લિસ્ટ અહીંયા જોઈ અને નોટબુકમાં નોટ ડાઉન કરશો, કારણ કે તેને આધારે આપણે અહીંયા પત્રોનો અભ્યાસ કરવાનો છે. સાથે બેંકને ફરિયાદ કરતા પત્રો, મુખ્ય 3 પ્રકારના પત્રો છે. કયા છે એનું પણ લિસ્ટ હું તમને અહીંયા મૂકીશ, એ પણ તમે નોટ ડાઉન તમારી ફેરબુકમાં કરશો. બરોબર, આ કુલ બેંકની સેવા કે સગવડતા મેળવવાના પત્રો અને ફરિયાદ કરતા પત્રો, આટલા પત્રો આપણે અભ્યાસ કરવાના છે. જે તમે લિસ્ટમાં અભ્યાસ જોયો એ લિસ્ટ મુજબ આપણે અહીંયા પત્રની ચર્ચા કરવાની છે. તો બેંકની સેવા કે સગવડતા મેળવતા પત્રો, એમાં સૌથી પહેલા આપણે જે તમારા લિસ્ટમાં સૌથી પહેલા બેંકમાં પહેલું જે બાબત આવે છે એ છે ખાતું ખોલાવવા માટેનું પત્ર. હવે આપણે અહીંયા એક લિસ્ટ તૈયાર કર્યું છે. બેંક સાથેના મુખ્ય 2 બાબતો માટેના પત્રો વ્યવહાર થતો હોય છે. હવે એમાં પહેલું છે બેંકને લખવામાં આવતા વિનંતીના પત્રો. બેંકને કઈ બાબત માટે પત્રો લખવામાં આવતા હોય છે તો કુલ 9 બાબતો છે. એમાં પહેલું છે ખાતું ખોલાવવા અંગેનું પત્ર. હવે બેંકમાં જ્યારે આપણે બેંકની કોઈ સુવિધા મેળવવી હોય, આગળ આપણે અભ્યાસ કર્યો તે મુજબ બેંકમાં મુખ્ય 2 પ્રકારના ખાતા ખોલાવવામાં આવતા હોય છે, બચત ખાતું અને બીજું ચાલુ ખાતું. આપણે જ્યારે બેંકની કોઈ સુવિધા મેળવવી હોય, બચત ખાતું ખોલાવવું હોય, ચાલુ ખાતું, રિકરિંગ એકાઉન્ટ, કોઈ પણ સુવિધા મેળવવી હોય, આ સુવિધા મેળવવા માટે સૌથી પહેલા બેંકમાં આપણે ખાતું ખોલાવવું પડે છે. તો બેંકમાં ખાતું ખોલાવવા માટેનો અહીંયા પત્ર, પણ મિત્રો આપણે અહીંયા પત્ર લખવાનો હોતો નથી. બેંકને જ્યારે આપણે બેંકમાં કોઈ ખાતું ખોલાવવું હોય તો બેંક દ્વારા એક ફોર્મ આપવામાં આવે છે આપણને બુકમાં, પેજ નંબર 2. એમાં બેંકમાં ખાતું ખોલાવવા માટેનું એક ફોર્મ આપેલું છે. દરેક બેંક માટેના ખાતું ખોલાવવા માટેના ફોર્મ્સ અલગ અલગ હોય છે. એની વિગતો જનરલી બધામાં સરખી હોય, પરંતુ એની ફોર્મની પ્રક્રિયા થોડી ઘણી અલગ હોય છે. તો આપણે અહીંયા ખાતું ખોલાવવા માટેનું જે પ્રથમ પત્ર છે એ પત્ર આપણે નથી, પણ એ બેંકમાં ખાતું ખોલાવવા માટેનું અરજી ફોર્મ હોય. એ અરજી ફોર્મ બેંકમાંથી મેળવી એ બધું વિગતો ભરી અને ખાતું ખોલાવવાના ફોર્મની સાથે જે પણ બેંક ડોક્યુમેન્ટ આપણી પાસે માંગે એ ડોક્યુમેન્ટ એની સાથે જોડી અને બેંકને આપવાથી બેંક આપણને ખાતું ખોલી દે છે. હવે આ ખાતું ખોલવાના ફોર્મનું નામ, થોડી ઘણી જે વિગત તમને હું માહિતી આપું તો સૌથી પહેલા બેંકમાં ખાતું ખોલાવવા માટેના ફોર્મમાં ખાતેદારનું નામ. હવે બેંકમાં તમે કાં તો વ્યક્તિગત ખાતું ખોલાવી શકો, અન્યથા જોઈન્ટમાં કોઈ બેંક 2 અથવા 3 અથવા 4 વ્યક્તિનું જોઈન્ટમાં ખાતું ખોલી દેતી હોય છે. જનરલી કોઈ પણ બેંક એ 3 વ્યક્તિનું જોઈન્ટમાં ખાતું ખોલી દેતી હોય છે. જો એક વ્યક્તિ હોય તો એનું નામ, બીજી વ્યક્તિ હોય તો એનું નામ અને ત્રીજી વ્યક્તિ હોય તો એનું નામ. મેઇન પર્સન, મુખ્ય વ્યક્તિ હોય તો એનું પ્રથમ નામ આવે, એના પછીનું બીજું નામ અને ત્રીજું નામ. નામ લખ્યા પછી એમાં જે ફોટો આઈડી હોય એ ફોટો લગાવી બેંકમાં એક સાઇન કરવાની હોય છે. જે સાઇન લાંબા ગાળા સુધી તમારે બેંકના કોઈ કાર્યમાં ઉપયોગ માટે લેવાની હોય એ સાઇનનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે કે જે સાઇન તમે બેંકમાં ખાતું ખોલાવતી વખતે કરો છો ફોર્મની અંદર, એ તમારે લાંબા ગાળા સુધીનો ઉપયોગ કરવાનો, માટે ખાસ ધ્યાન રાખવું પડે. તો બેંકમાં એ મુખ્ય બાબત છે સહીની, તમારી જન્મ તારીખ, તમારો વ્યવસાય શું છે, તમારી વાર્ષિક આવક શું છે, તમે સેલેરી એમ્પ્લોય છો, પ્રાઇવેટ કંપની કે પ્રાઇવેટ સેક્ટરમાં કે ગવર્નમેન્ટ સેક્ટરમાં કે બિઝનેસમેન છો, તમે શું વ્યવસાય કરો છો કે ધંધો કરો છો, એની વિગત પૂરો કરવાની હોય છે. આમ બેંકમાં ખાતું ખોલાવવા માટેનો કોઈ પત્ર હોતો
નથી, પરંતુ બેંકમાં ખાતું ખોલાવવા માટેનું ફોર્મ્સ હોય છે જે આપણને બુકમાં આપેલું છે, તેનો આપણે બુકમાં ઘેર ખાસ અભ્યાસ કરો. હવે બીજું બાકીના જે બેંકને લખવામાં આવતા વિનંતીના પત્રો છે, તો બેંકને લખવામાં આવતા વિનંતીના પત્રો એમાં કહેલું છે ચેકના નાણાંની ચૂકવણી અટકાવ. એક યાદ રાખજો મિત્રો, આપણે જે બેંક સાથેના પત્રો છે, આપણું જે પત્ર આ પાઠનું નામ છે બેંક સાથેના પત્ર વ્યવહાર, આપણે આટલા પ્રકારના પત્રોની ચર્ચા કરવાની છે. આપણે આ પત્રોની ચર્ચા કરી અને બોર્ડમાં જે પૂછાય છે એ મુજબ આ જ પત્રો આપણે તૈયાર કરવાના છે. આપણે જ્યારે આગળ અભ્યાસ કરીશું પત્રનો, ત્યારે આ બધા પત્રોની ચર્ચા કરવાની છે. અત્યારે હું તમને થોડીક એની એક નાની એવી માહિતી આપી દઉં. તો ચેકના નાણાંની ચૂકવણી શા માટે અટકાવી? તો જ્યારે આપણે કોઈ ચેક, હવે ચેક બે પ્રકારના મુખ્ય હોય ને, બે પ્રકારના. કયા? તો એક બેરર ચેક અને બીજો ક્રોસ ચેક. ક્રોસ ચેક ને આપણે એકાઉન્ટ પે ચેક પણ કહી શકાય. એટલે ચેક મુખ્ય બે પ્રકારના, એક બેરર ચેક અને ક્રોસ ચેક. હવે જ્યારે બેરર ચેક એવી વસ્તુ છે કે એનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. એટલે કે આ ચેકના નાણાં કોઈ પણ મેળવી શકે છે, બેંક કોઈને પણ આપી શકે છે. જ્યારે ક્રોસ ચેક, એના નાણાં કોઈને આપી શકાતા નથી. જનરલી જ્યારે ચેકમાં આપણે બધા અભ્યાસ કરી ગયા છે, આગળ ચેકમાં ઉપર આ રીતે બે ક્રોસ લીટી કરી નાખવામાં આવે એટલે ક્રોસ ચેક બની જાય. એટલે જેને પણ આ ચેક આપવામાં આવ્યો હોય એના ખાતામાં જે એમાઉન્ટ જમા થાય આને ક્રોસ ચેક કહેવામાં આવે છે. પણ બેરર ચેકમાં આવું હોતું નથી. બેરર ચેક જ્યારે પડી જાય, ખોવાઈ જાય, ચોરાઈ જાય, ત્યારે બને એવું એનો કોઈ દુરુપયોગ કરી શકે. આ દુરુપયોગ ન થાય એને અટકાવવા માટે આપણે બેંકને વિનંતી કરતો પત્ર, એટલે કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા માટેનો પત્ર લખવા માટે વિનંતી કરવાની હોય છે. પછી છે ઓવરડ્રાફ્ટ, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ. 11મા ધોરણથી આપણે આ શબ્દની ચર્ચા કરી રહ્યા છીએ. ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે આપણા ખાતામાં જે નાણાં હોય તેના કરતાં વધારે નાણાં ઉપાડવાની બેંક જે સુવિધા આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. હવે બેંકમાં જ્યારે આપણે ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી હોય તો બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા બેંક કોને આપે? તો આગળ આપણે અભ્યાસ કર્યો કે બેંકમાં મુખ્ય બે ખાતા, બચત ખાતું અને બીજું ચાલુ ખાતું. તો જ્યારે બેંકમાં ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી હોય, કેશ ક્રેડિટની સુવિધા મેળવવી હોય, ત્યારે ખાસ કરીને યાદ રાખજો મિત્રો, કયા ખાતેદારને ઓવરડ્રાફ્ટની સુવિધા મળે? તો કે ચાલુ ખાતેદારને. એટલે કે જે વેપારી, ચાલુ ખાતું કોનું હોય? તો કે વેપારી. બચત ખાતું જનરલી વ્યક્તિનું હોય, જ્યારે ચાલુ ખાતું મોસ્ટ ઓફલી વેપારીનું હોય. જ્યારે વેપારી ચાલુ ખાતું ધરાવતા હોય, આ ચાલુ ખાતેદાર વ્યક્તિને બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા આપે. તો જ્યારે આપણે બેંકમાં ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી હોય ત્યારે આપણે બેંકને વિનંતી કરતા પત્ર લખવામાં આવતા હોય છે. પછી આપણે જેમ ખાતું ખોલાવવા માટે આપણે ફોર્મ ભર્યું, ખાતું ખોલાવવા માટેનું જે આપણે અહીંયા અરજી ફોર્મ ભર્યું, એવી જ રીતે ખાતું બંધ કરવા માટેની પણ કોઈ કાર્યવિધિ કરવી પડે. ડાયરેક્ટ સીધું બેંકમાં જઈને આપણે એમ કહી દઈએ કે ભાઈ ચાલો મારું ખાતું બંધ કરી દો, તો બેંક સીધું ખાતું બંધ ન કરી દે, ક્લોઝ ન કરે. એના માટેની કાર્યવિધિ હોય, એના માટેનો અરજી પત્ર હોય. જનરલી આ બધા એક પ્રકારના અરજી પત્રો છે. કોઈ પણ સુવિધા પ્રક્રિયા મેળવવા માટેના આપણે જ્યારે કોઈ બાહ્ય જગતમાં જઈએ ત્યારે અરજી પત્ર લખતા શીખવાના છે. આ ધોરણ 12ના જે પત્રો છે ખાસ કરીને એ આપણને અરજી પત્ર શીખવાડે છે કે જ્યારે આપણે ખરેખર જે તે સમયે પત્ર લખવાની જરૂરિયાત, અરજી કરવાની જરૂરિયાત ઊભી થાય તો આપણે કેવી રીતે કરીએ એના માટેની માહિતી આપે છે. અહીંયા ખાતું બંધ કરવા માટે જેટલું ખાતું ખોલાવવા માટેની અગત્યતા છે એટલી ખાતું બંધ કરવા માટેની પણ અગત્યતા છે. માટે બેંકમાં જ્યારે ખાતું બંધ કરવું હોય તો એના માટે પણ અહીંયા પત્ર લખી, એટલે કે અરજી પત્ર લખી અને બેંકને માહિતી આપવાની હોય છે. પછી બહુ અગત્યની વસ્તુ છે ડિમેટ ખાતું. આપણે ધોરણ 11માં એસપીસીસી એટલે કે એસપી
વિષય પાર્ટ 2 માં લાસ્ટ ચેપ્ટર નંબર 7 એમાં આપણે ડિમેટ શબ્દ વિશે અભ્યાસ કરી ગયા. ડિમેટ એનો જે શબ્દ આવતો ડિમટીરિયલાઇઝેશન. અમુક સમય પહેલા જ્યારે કોઈ વ્યક્તિએ શેરની લેવડ દેવડ કરવી હોય ત્યારે શેરની લેવડ દેવડ કરવા માટે કોઈ ડિમેટ ખાતાની જરૂરિયાત નહોતી. પણ સમયાંતરે આધુનિક યુગમાં હવે કોઈ પણ વ્યક્તિએ પોતાના શેરની લેવડ દેવડ કરવી હોય તો ફરજિયાત એને ડિમેટ ખાતું, આગળ જ્યારે આપણે પાર્ટ 2 છે એમાં અભ્યાસ કરીશું ત્યારે શેર ફેરબદલીને આધારે મુખ્ય 2 પ્રકારના શેર આપણે અભ્યાસ કરીશું. શેરના લેવડ દેવડને આધારે એક અમૂર્ત શેર અને એક મૂર્ત શેર, આ 2 પ્રકારના શેરની આપણે ચર્ચા કરવાની છે. મૂર્ત શેર એટલે જેના શેરના બદલામાં કંપની શેર પ્રમાણપત્ર આપે, અને અમૂર્ત શેર એટલે જેને અંગ્રેજીમાં ડિમેટ શેર કહેવામાં આવે છે. અને આ ડિમેટ શેરની લેવડ દેવડ કરવા માટે આપણે ડિમેટ ખાતું હોવું જરૂરી છે. આજના સમયમાં શેરની લેવડ દેવડ કરવા માટે આ ડિમેટ ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. માટે આજે શેરની લેવડ દેવડ કરવા માટે ઘણી બેંકો આ ડિમેટ ખાતા અંગેની સુવિધા આપતી હોય છે. આના માટેની જે પણ કાર્યવિધિ હોય, જે પણ માહિતી હોય એ મેળવવા માટે આપણે બેંકને આ પત્ર લખવામાં આવતો હોય છે. આના પછી શૈક્ષણિક લોન. આજે આપણે જાણીએ છીએ કે આપણે અભ્યાસ કરવો હોય, ઉચ્ચ અભ્યાસ માટે જવું હોય, ધોરણ 12 પછી અભ્યાસ માટે જવું હોય તો ખૂબ એક ખર્ચ વધી જતો હોય છે. આને ધ્યાનમાં રાખી આજના સમયમાં આપણી ગવર્મેન્ટ સરકારોએ એક બહુ સારી એવી સુવિધા આપી છે બેંક દ્વારા કે ભાઈ તમારે અભ્યાસ માટે જવું હોય તો બેંક તમને શૈક્ષણિક લોન ઓછા વ્યાજ દરે અથવા અમુક સબસિડીને ધ્યાનમાં રાખીને આ શૈક્ષણિક લોન આપવામાં આવતી હોય છે. ખાસ કરીને સરકારી નોકરિયાતો એને વધારે આનો પ્રેફરન્સ મળતો હોય છે. શૈક્ષણિક લોન મેળવવા માટેની કાર્યવિધિ કરવા માટે આપણે બેંકને પત્ર વ્યવહાર કરવામાં આવે છે. પછી બહુ અગત્યની વસ્તુ છે બેંકમાં લોકર. લોકર એટલે શું? તો એક પ્રકારનું ખાનું. આપણા ઘરમાં કોઈ કિંમતી ચીજ વસ્તુ, ઘરેણા, કોઈ દસ્તાવેજ હોય, હવે ઘરમાં સાચવવાની જવાબદારી ઊભી તેના બદલે અહીં જ્યારે બેંક આપણી પાસે જે વસ્તુ રહેલી છે એ બેંકમાં સેફ ડિપોઝિટ હોય એટલે કે લોકર, એટલે કે એક પ્રકારનું ખાનું. બેંકમાં એક લોકર માટેનો એક અલગ સ્ટોર રૂમ હોય, તેમાં તમે આ લોકર એટલે કે એક પ્રકારનું ખાનું ખોલાવી શકો. એમાં તમારા કિંમતી ચીજ વસ્તુ, ઘરેણા એ મૂકી શકો. હવે આ લોકર જ્યારે તમે ખોલાવો, સ્વાભાવિક છે હવે બેંક એમને એમ તો સુવિધા કોઈ આપે નહીં. આ સુવિધા મેળવવા માટે આપણે બેંકને ડિપોઝિટ આપવી પડે અને દર વર્ષે નક્કી કર્યા મુજબ એને ચોક્કસ એક રકમનું ભાડું ચૂકવવું પડે. હા, ડિપોઝિટ જે લોકરની ભરી હોય એનું આપણને વ્યાજ મળે. ઘણી બેંકો એવી સુવિધા આપે છે કે લોકરની ડિપોઝિટ તમે ભરી હોય એનું જે વ્યાજ આવે એમાંથી તમે ભાડું ચૂકવી શકો. પણ તમારા ઘરમાં રહેલી કિંમતી ચીજ વસ્તુ સાચવવાની જવાબદારી હવે બેંકની થઈ જાય. તો આ બેંકમાં લોકર ખોલાવવા માટે આપણે પત્ર લખવામાં આવતો હોય છે. આપણે આ બધા પત્રો આગળ અભ્યાસ કરવાના છે. આના પછી બહુ અગત્યની વસ્તુ છે, આજ ખૂબ જ જરૂરી છે. કારણ કે આજના યુગમાં બેંકનો ઉપયોગ આપણે બેંકમાં જઈને ન કરવો હોય અને ડાયરેક્ટલી બહાર આપણે ઉપયોગ કરવો હોય તો આ 2 શબ્દ આપણે 11મા ધોરણમાં બેંકના પાઠમાં અભ્યાસ કરી ગયા છીએ. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને સાથે એટીએમ કાર્ડ. હવે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ એમાં શું ડિફરન્સ? તો કે ડેબિટ કાર્ડ એટલે અને એટીએમ કાર્ડ આ બંને શબ્દ કમ્બાઈન છે. ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ. આજના યુગમાં એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ ઉપર ઘણી બેંકો લખે છે કે ડેબિટ કાર્ડ કમ એટીએમ કાર્ડ. એટલે કે ડેબિટ અને એટીએમ કાર્ડમાં આપણે જ્યારે ઉપયોગ કરવો હોય તો આપણા ખાતામાં પહેલેથી પૈસા નાખેલા હોવા જોઈએ, પછી આપણે એનો વપરાશ કે ઉપયોગ કરી શકીએ. જ્યારે ક્રેડિટ કાર્ડ
ક્રેડિટ કાર્ડ એટલે આપણી ક્રેડિટને આધારે બેંક આપણને એક સુવિધા આપે કે આપણા ખાતામાં પૈસા ન હોય છતાં આપણે કોઈ પણ ખરીદી કરી શકીએ કે આપણે અમુક રૂપિયા સુધીનો વપરાશ કરી શકીએ અને સમયાંતરે પાછા આપણી બેંકમાં પછીથી નાખી દેવાના હોય. આ બે ડિફરન્સ છે. હવે આપણે જ્યારે બેંકમાં ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડની સુવિધા મેળવવી હોય તો આપણે બેંકને શું કરવું પડે? વિનંતી કરતો પત્ર, અરજી પત્ર લખવું પડે. એવી જ રીતે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ખોવાઈ ગયું હોય, ગુમ થઈ ગયું હોય, બહુ જરૂરી વસ્તુ છે મિત્રો. જો આ ખોવાઈ જાય તો તરત આપણે બેંકને, સંબંધિત બેંકને, જે બેંકમાં તમે ખાતું ધરાવતા હોય એ બેંકમાં જઈ અને તમારે બેંકને તાત્કાલિક જાણ કરવી પડે. ઘણી બેંકો અત્યારે એક એટીએમ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય તો એને બ્લોક કરાવવું પડે. બ્લોક કરાવવા માટે એક તમને નંબર આપેલો હોય, નંબર ઉપર જઈ તાત્કાલિક તમે બ્લોક કરો એટલે તમારું જે કાર્ડ છે, ડેબિટ હોય, ક્રેડિટ હોય કે એટીએમ કાર્ડ, એ તરત બ્લોક થઈ જાય. એનો કોઈ અન્ય વ્યક્તિ દુરુપયોગ કરી શકે નહીં, માટે બેંકને જાણ કરવામાં આવતી હોય છે. આમ બેંકને કુલ 9 પત્ર વિનંતી લખવામાં આવતા હોય છે. કુલ 9 પત્ર, જેમાંથી આપણે આ જે પ્રથમ છે આ પત્ર નહીં પણ આનો માત્ર ફોર્મ્સ આવતું હોય છે. એટલે આપણે અહીંયા અભ્યાસમાં આ પત્ર પૂછાતો નથી, એટલે આ પત્ર તૈયાર નથી કરવાનું. પણ વિનંતી કરતા પત્રો કુલ આપણને કેટલા છે? તો કે 9 માંથી કેટલા તૈયાર કરવાના આવશે? આપણે 8. તો બેંકને લખવામાં આવતા કુલ વિનંતીના પત્રો આપણે 8 તૈયાર કરવાના છે. હવે બેંકને લખવામાં આવતા ફરિયાદના પત્રો, બેંક સાથેના પત્રોને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવે. એક વિનંતી કરતા પત્રો અને બીજું છે ફરિયાદ કરતા પત્રો. તો બેંકને કયા ફરિયાદ કરતા પત્ર લખવામાં આવે? તો બેંકને મુખ્ય 3 બાબત માટે અહીંયા ફરિયાદ કરતા પત્ર આપણે આપણા અભ્યાસમાં ચર્ચા કરવાની છે. એમાં પહેલું છે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોય તો એની ફરિયાદ. હવે ખોટી રીતે અમાન્ય છે તો આપણે જ્યારે બેંકમાં કોઈ ચેક આપણે ઇસ્યુ કર્યો હોય, ચેક આપ્યો હોય, અથવા આપણે કોઈ વેપારીને કે અન્ય વ્યક્તિને ચેક આપ્યો હોય, ત્યારે બને એવું કે એ ચેક જ્યારે બેંકમાં રજૂ કરે, બેંક એ વ્યક્તિએ વેપારીને એમ કે ભાઈ આ વ્યક્તિના ખાતામાં પૈસા છે નહીં, ચેક રિટર્ન થાય, બાઉન્સ થાય, રિટર્ન થાય, ત્યારે આપણને વેપારી જાણ કરે કે તમારો ચેક તો બાઉન્સ થયો. ત્યારે આપણે બેંકને ફરિયાદ કરી કે મારા ખાતામાં ઓલરેડી મારો કે 10,000 રૂપિયા છે અને મેં જે તે વેપારીને 5,000 નો ચેક આપ્યો છે, તો મારા ખાતામાં 10,000 પડેલા છે અને છતાં 5,000 નો ચેક તમે અમાન્ય કર્યો, તો એ શા માટે? તો આ માટે બેંકને આપણે ફરિયાદ કરતો પત્ર લખવામાં આવતો હોય છે. પછી છે બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુકમાં ભૂલ થાય. હવે ઘણી વખત આપણે કોઈ બેંકમાં સ્ટેટમેન્ટ મેળવવાનું હોય અથવા આપણે પાસબુકમાં પ્રિન્ટ કરાવતા હોય, બને એવું કે બેંકે ઘણી વખત એના કોઈ કર્મચારીએ જ્યારે બેંકની કોઈ કાર્યપ્રણાલી દરમિયાન જમા કરવાની બદલે ઉધાર કરી નાખે. પ્રશ્ન શું થાય? તો કે જ્યારે આપણે બેંકમાં એ જમા કરવાની બદલે ઉધાર કરી નાખે એટલે આપણી એમાઉન્ટ છે, બેલેન્સ છે, આપણું બેંક એકાઉન્ટનું જે બેલેન્સ છે એ બેંક બેલેન્સ ઓછું થઈ જાય. પરિણામે આપણને જે ભવિષ્યમાં વ્યાજ મળવાનું છે, વ્યાજ ઓછું મળે. માટે બેંકને તાત્કાલિક એનું ધ્યાન દોરવા માટે કે ભાઈ આ તારીખે અમે બેંકમાં નાણાં જમા કરેલા, આ જમા થવાને બદલે બેંકે શું કરી નાખ્યું છે? ઉધાર. તો આપણે બેંકને શું કરવી પડે? ફરિયાદ કરવી પડે. પછી અને લાસ્ટમાં છે બેંક કર્મચારી દ્વારા થયેલી ગેરવર્તણૂક. ઘણી વખત આપણે બેંકમાં જઈએ, આપણે કોઈ કર્મચારીને કોઈ પૂછપરછ કરીએ કે ભાઈ મારે આ વસ્તુ જરૂરી છે, મારે એની માહિતી મેળવવી છે. કોઈ કર્મચારી આપણી સાથે અણછાજતું વર્તન કરે, ગેરવર્તણૂક કરે, જે ખાતેદાર તરીકે આ યોગ્ય ગણાય નહીં. માટે તાત્કાલિક આપણે બેંક મેનેજરને ફરિયાદ કરતો પત્ર લખીએ. આમ આપણા અભ્યાસમાં મિત્રો કુલ વિનંતી કરતા પત્ર, બેંક સાથેના પત્ર વ્યવહાર 2 વિભાગમાં વહેંચવાના. કયા 2? એક વિનંતી કરતા પત્રો અને બીજું ફરિયાદ કરતા. ખાસ નોટ ડાઉન કરશો, એક વિનંતી કરતા પત્રો અને બીજું
ફરિયાદ કરતા પત્રો. આ બે પત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે. વિનંતી કરતા કુલ કેટલા પત્રો અભ્યાસ કરવાના છે? 9. આ 9 પત્રોમાંથી ખાતું ખોલાવવા માટેનું પત્ર ન હોય, ખાતું ખોલાવવા માટેનું શું હોય? અરજી ફોર્મ હોય. તો બેંક ખાતે ખાતું ખોલાવવા માટેનો પત્ર આપણે અભ્યાસ માત્ર ફોર્મ્સ એનું શીખવાનું છે, જે તમને બુક્સમાં પેજ નંબર 2 ઉપર આપેલું છે. એના પછી ખાસ વિનંતી કરતા પત્રો આપણે 8 પત્રો જોવાના છે, અને એક વધારાનું જે પત્ર બુકમાં આપેલો છે જનધન, જે ગવર્મેન્ટે નવી સુવિધા ઊભી કરી છે જનધન યોજના માટે, એનો એક વધારાનો પત્ર આપણને સ્વાધ્યાયમાં આપેલો છે, એની આપણે ચર્ચા કરવાની છે. પરંતુ આ કુલ 8 પત્રો આપણે વિનંતી સાથેના વિનંતી કરતા પત્રો છે, અને જ્યારે બેંકને ફરિયાદ કરતા કુલ કેટલા પત્રો આપણે અભ્યાસ કરવાના છે? 3. બરોબર. એમાં ચેક ખોટી રીતે અમાન્ય કરે, બેંક સ્ટેટમેન્ટ પાસબુકમાં ભૂલ હોય, કોઈ કર્મચારી દ્વારા ગેરવર્તણૂક થયેલી હોય, વિવિધ બાબતો માટે આપણે બેંકને ફરિયાદ કરતો પત્ર લખતા હોઈએ છીએ. તો આમ કુલ યાદ રાખશો મિત્રો કે અહીંયા આપણે બેંક સાથેના પત્રો કુલ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક વિનંતી કરતા પત્રો, બીજું ફરિયાદ કરતા પત્રો. બરોબર છે? ખાસ આની તમે નોંધ કરશો. અને હવે પછી આપણે આ પત્રોનો અભ્યાસ કરીશું. જે પણ પત્રો આપણને આપેલા છે, એ વિનંતી કરતા હોય કે ફરિયાદ કરતા પત્રો હોય, આ બંને પત્રોની આપણે ચર્ચા કરવાની છે. વિનંતી કરતા પત્રો કુલ 8 પત્રો આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા આપણને અલગ અલગ બાબતો માટે વિનંતી કરતા પત્રો આપેલા છે, એની સાથે ફરિયાદ કરતા પત્રો પણ આપેલા છે. પણ હવે પત્રોની ચર્ચા કર્યા પહેલા પત્ર લખવા માટેનું જે ફોર્મેટ આપણે એ અગત્યનું છે કે પત્ર કેવી રીતે લખવું. હવે ધોરણ 11 માં આપણે પત્ર લખવા માટેનું ફોર્મેટ અભ્યાસ કરી ગયા છીએ. ધોરણ 11 માં આપણે પત્ર લખવા માટેનું જે ફોર્મેટ છે એની હું થોડીક માહિતી તમને આપી દઉં. ખાસ યાદ રાખશો મિત્રો કે તમે બેંક સાથેના પત્રો મુખ્યત્વે વિનંતીના, ફરિયાદના, અને તમારી ફેરબુકમાં તમે નોટ ડાઉન કરી લેશો કે બેંક સાથેના પત્રો મુખ્ય કેટલા આવે? 2, વિનંતી અને ફરિયાદ કરતા પત્રો. વિનંતીના મુખ્ય કેટલા પત્રો? 9. પણ આપણે અભ્યાસમાં કેટલા આવશે? 8. જ્યારે ફરિયાદ કરતા પત્રો કેટલા? 3. બરોબર છે? આની ખાસ તમે નોંધ કરી લેજો. અને હવે આપણે પત્ર લખવા માટે આપણું જે ફોર્મેટ છે ધોરણ 11 મુજબ, હવે પત્ર લખવા માટેનું ફોર્મેટ 11મા ધોરણમાં ભણી ગયા છે કે પત્રોને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, કાયમી વિભાગ અને એક પ્રસંગોપાત વિભાગ. તો આપણે એની ચર્ચા કરીએ. હવે 11મા ધોરણમાં પત્ર વ્યવહારનો બાહ્ય દેખાવ એમાં એક મુદ્દો આપણે ભણી ગયા હતા કે પત્ર લખવા માટે ચારે બાજુ હાસ્યો હોવો જરૂરી છે. એટલે આપણે જ્યારે પણ પત્ર લખીએ ત્યારે એની ચારે બાજુ બોર્ડની એક્ઝામ ખાસ ઉપર, નીચે, ડાબી અને જમણી બાજુ હાસ્યો દોરવું ખૂબ જરૂરી છે. ડાબી અને ઉપર ખાસ 1.5 ઇંચની જગ્યા હોય છે કે આપણને જે હાસ્યો આપેલો એની ઉપર જ હાસ્યો, વધારાનો કોઈ હાસ્યો આપણે કરવાની જરૂર નથી. જ્યારે આ જમણી બાજુ 1 ઇંચ, જ્યારે ડાબી બાજુ 1.5 ઇંચ, આટલી જગ્યા આપણે છોડવાની હોય. બરોબર છે? ઉપર 1.5 ઇંચ અને નીચે 1 ઇંચ. એટલે ચારે બાજુ હાસ્યો દોરવો ખૂબ જરૂરી છે. હવે પત્ર લખવા માટેના કુલ ભાગો 2 વિભાગ હતા. 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા હતા.
એક કાયમી વિભાગ અને બીજો પ્રસંગોપાત વિભાગ. એટલે કે કાયમી વિભાગ, તો કાયમી વિભાગમાં કુલ આપણે 7 આવતા: શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ અને સમાપન. પ્રસંગોપાત વિભાગ કુલ 8 પ્રકારના આવતા, જેમાં આપણે ખાસ જરૂરી છે એક વિષય સૂચક રેખા, જે તે બાબત માટે વિરામ અને જે તે બાબત માટે ક્યાંક નકલ રવાના. કુલ આ 3 મુખ્ય બાબતો છે. હવે સૌથી પહેલા આપણે 11મા ધોરણમાં આવતું કે સૌથી પહેલા આપણે મધ્યસ્થાને આવતું શીર્ષક. શીર્ષક એટલે કે પત્ર લખનારનું નામ, સરનામું. એટલે કે પત્ર લખનારનું નામ અને સરનામું ત્યાં દર્શાવવામાં આવે શીર્ષક તરીકે. જનરલી 5 લીટીમાં પત્ર લખનાર પેઢીનું નામ, સરનામું આપણે 11મા ધોરણમાં 5 લીટીમાં દર્શાવવું. એના પછી આપણે એક લીટી ખાલી રાખી અને જમણી બાજુ આપણે તારીખ દર્શાવતા. એક યાદ રાખજો, તારીખ બોર્ડની એક્ઝામમાં ઘણા શિક્ષકો તારીખ છે કે આંકડાકીય બાબતમાં નથી માન્ય કરતા, એટલે તારીખ લખવા માટેનું ફોર્મેટ ખાસ આપણે 5 જૂન 2020 આ જે માસ છે એ ખાસ આ રીતે દર્શાવો. તારીખ છે એ કોઈ દિવસ 5/6/2020 આ રીતે દર્શાવશો નહીં. બોર્ડની એક્ઝામમાં આના માર્ક કાપી નાખે છે. આપણે તારીખ કાં તો આ રીતે દર્શાવશો અથવા 5 જૂન 2020 અથવા જૂન 5, 2020. બરોબર છે. આ બંનેમાંથી કોઈ એક મેથડનો આપણે ઉપયોગ કરવાનો છે. આંકડામાં તારીખ લખવાની નથી. ઓકે, તારીખ લખ્યા પછી આપણે પત્ર મેળવનારનું સરનામું. પત્ર મેળવનારનું સરનામું એટલે જેને આપણે આંતરિક સરનામું કહેતા, આંતરિક સરનામા તરીકે અહીંયા બતાવવાનું. બરોબર છે. એટલે અહીંયા પત્ર મેળવનારનું સરનામું એટલે આંતરિક સરનામું અહીંયા મેળવવાનું. હવે પત્ર લખનાર શીર્ષક તરીકે બતાવીશું, જ્યારે પત્ર મેળવનારનું આંતરિક સરનામા તરીકે ધોરણ 11 ની. પછી ખાસ યાદ રાખજો, આ ધ્યાન આકર્ષક રેખા, સોરી, આ પ્રસંગોપાત વિભાગ એટલે વિષય સૂચક રેખા, આ કાયમી ભાગ નથી, પણ આપણે પત્રમાં ઉપયોગ કરવાનો છે. પત્ર કયા વિષય માટે લખાય છે એટલે ખાસ એની નીચે પત્ર કયા વિષય ઉપર લખવામાં આવે છે એની નોંધ આપણે ખાસ કરવાની છે. ધોરણ 11 માં પણ ઘણા બધા પત્રોમાં આ રીતે વિષય સૂચક રેખા એ પ્રસંગોપાત કાયમી ભાગ નથી, છતાં પણ એ દર્શાવવું ખૂબ જરૂરી છે. કારણ કે પત્ર અને વિષયને ધ્યાનમાં રાખી જે તે સમયે પત્રનો ઉપયોગ કરી શકાય, માટે વિષય દર્શાવવું એ ખૂબ જ જરૂરી છે. આના પછી સંબોધન. હવે 11મા ધોરણમાં સંબોધન એટલે આપણે જ્યારે પત્રની કોઈ શરૂઆત કરીએ, જ્યારે બે વ્યક્તિ ભેગામાં થાય અને વાક્ય રચનાની શરૂઆત કરે, એમ પત્રની શરૂઆત આ સંબોધનથી થાય. જનરલ 11મા ધોરણમાં આપણે વાણિજ્યક પત્રો હતા. વાણિજ્યક પત્ર હતા એટલે સંબોધન શ્રીમાન, સુપ્નશ્રી, મહોદયશ્રી, શ્રીમાન, શ્રીયુ વગેરે જેવા સંબોધનો ઉપયોગ કરતા. જ્યારે અહીંયા ધોરણ 12 માં જે તે ચેપ્ટર, જે તે પ્રકરણને ધ્યાનમાં રાખી સંબોધનો, જ્યારે આપણે બેંકનો પત્ર ભણીશું, આ બેંકના પત્રમાં સંબોધન કયું લખવું, તો ખાસ કરી બેંકના પત્રમાં પત્ર લખતી વખતે ખાસ એની નોંધ કરાવીશ. અહીંયા સાહેબશ્રી, કારણ કે આપણે બેંકના મેનેજરને ધ્યાનમાં રાખીને પત્ર લખવાનો હોય, જે તે પ્રકરણ સમયે આપણે એની ચર્ચા કરીશું. એટલે સંબોધન ખૂબ અગત્યની વસ્તુ છે. સંબોધન લખ્યા પછી પત્રનો
મુખ્ય ભાગ, જેને પત્રનો આત્મા કહેવાય. પત્રની જે માહિતી આપણે સંપૂર્ણ આપવાની છે એ બધી માહિતી આપણે અહીંયા દર્શાવવાની છે. માટે પત્રનો મુખ્ય ભાગ એ ખૂબ જ અગત્યની બાબત છે. પત્રનો મુખ્ય ભાગ એ 3 વિભાગમાં વહેંચવામાં આવે: પ્રારંભિક વિભાગ, મધ્ય વિભાગ અને અંતિમ વિભાગ. પ્રારંભિક વિભાગમાં પત્રની લખવાની શરૂઆત એ પત્રને ધ્યાનમાં રાખી. અહીંયા બેંકના પત્ર છે ત્યારે બેંકના પત્રની માહિતી કેવી રીતે લખવી એની ચર્ચા તમને કરીશ. પછી મધ્ય વિભાગમાં આપણે માહિતી પૂરેપૂરી આપવાની, એનું કારણ દર્શાવવાનું હોય, પત્રને ધ્યાનમાં રાખી એનું લખાણ દર્શાવવાનું હોય, અને પત્રને અંત તરફ લઈ જવા માટે એ અંતિમ વિભાગ લખવાનો હોય છે. આના પછી જમણી બાજુ નીચેની લીટીમાં સમાપન અને પછી સમાપન આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ. સમાપન તરીકે આપણે શેનો ઉપયોગ કરતા 11મા ધોરણમાં? તો કે આપનો વિશ્વાસ. અંગ્રેજીમાં યોર્સ ફેithfully, સિન્સિયરલી, ગુજરાતીમાં આપનો વિશ્વાસ, સ્નેહાધીન વગેરે ઉપયોગ કરી શકાય. પરંતુ અહીંયા પત્રના સમાપનમાં આપણે હંમેશા તેનો ઉપયોગ કરવાનો છે તો કે આપનો વિશ્વાસ. એટલે અહીંયા સમાપન લખ્યા પછી તમારી સહી, કાઉન્સમાં નીચે તમારું નામ દર્શાવવું, તમારો હોદ્દો દર્શાવવું ખૂબ જરૂરી છે. આટલું પૂરું થઈ જાય ત્યારે પત્રને ધ્યાનમાં રાખી જે તે સમયે ડાબી બાજુ જો વિધાન આપતું હોય, પત્ર સાથે ઘણી બધી બાબતો આપણે મોકલવાની થતી હોય તો ફરજિયાત એ વિધાન તરીકે દર્શાવવું ખૂબ જરૂરી છે. આમ પત્ર એનું ફોર્મેટ બરોબર છે, કાયમી ભાગ અને પ્રસંગોપાત વિભાગને ધ્યાનમાં રાખી પત્ર કેવી રીતે લખવો? તો કે પત્રમાં સૌથી પહેલા શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, વિષય, સંબોધન, મુખ્ય ભાગ, સમાપન, સહી. ધોરણ 11 ની જેમ લખવાનું છે, પણ એક અહીંયા થોડી બાબત ફેરફાર આવશે. આપણે ધોરણ 11માં આ જે શીર્ષક છે, આ શીર્ષકમાં માત્ર મધ્ય સ્થાને શીર્ષક તરીકે બધી વિગત દર્શાવવું. પણ હવે ધોરણ 12માં આપણે જ્યારે શીર્ષક લખવાનું હોય તો ખાસ યાદ રાખશું, જ્યારે પત્ર લખનાર પેઢી હોય તો પેઢી હોય ત્યારે એનું નામ, સરનામું, એટલે કે પેઢીનું નામ, માનો કે મહેતા બ્રધર્સ, આ પેઢીનું નામ મધ્ય સ્થાને, પણ એનું સરનામું તારીખની ઉપર. એનું સરનામું ક્યાં દર્શાવશું? તારીખની ઉપર. પણ પત્ર લખનાર જો વ્યક્તિ હોય તો પછી વ્યક્તિનું નામ આપણે અહીંયા જમણી બાજુ ખાસ યાદ રાખશો. પત્ર લખનાર વ્યક્તિ હશે તો બધી માહિતી શીર્ષક તરીકે ક્યાં બતાવવાની? જમણી બાજુ. પણ પત્ર લખનાર જો પેઢી હશે તો પેઢીનું નામ મધ્ય સ્થાને, એનું સરનામું જમણી બાજુ, તારીખની ઉપર. આ રીતે આપણી માહિતી દર્શાવવાની રહેશે. બરોબર છે? તો પત્ર, બેંક સાથેના પત્રો કેટલા આપણે અભ્યાસ કર્યા? તો બેંક સાથેના પત્રો મુખ્ય 2 પ્રકારના. કયા 2 પ્રકારના? એક વિનંતી કરતા અને 2 ફરિયાદ કરતા. વિનંતી કરતા કેટલા પત્રો? 9 પત્રમાં એક પત્ર મેં તમને કીધું, પત્ર નહીં પણ એ અરજી ફોર્મ, એટલે કે બેંકમાં ખાતું ખોલાવવા માટેનો પત્ર ન હોય, એનું શું હોય? ફોર્મ્સ. 8 પ્રકારના પત્રનો અભ્યાસ કરવાનો. જ્યારે ફરિયાદ કરતા પત્રો 3. આ 3 પત્રો આપણે કયા છે? ફરિયાદ કરતા. આ 3 પત્રો આપણે ફરિયાદ કરતા ચર્ચા કરવાની. કુલ આપણે પત્રો વિનંતીના અને ફરિયાદ કરતા પત્રનો અભ્યાસ કરીશું. સાથે આપણે પત્રની થોડી લખવાની હાઇલાઇટ આપણે યાદ કરી લીધી કે પત્ર કેવી રીતે લખવાનું આપણે આવતો. તો કે પત્રના કાયમી ભાગને ધ્યાનમાં રાખી ધોરણ 11 ની જેમ શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, વિષય, સંબોધન, મુખ્ય ભાગ, સમાપન, સહી, અને જો વિધાનનો ઉપયોગ કરતા હોય તો ડાબી બાજુ વિધાન. બરોબર છે?
આ રીતે પત્ર લખીશું. ખાસ યાદ રાખશો, પત્ર લખનાર પેઢી હશે તો મધ્ય સ્થાને એનું નામ, સરનામું જમણી બાજુ, અને પત્ર લખનાર વ્યક્તિ હશે તો એનું નામ, સરનામું બધું એ બાજુ દર્શાવીશું જમણી બાજુ. બરોબર. હવે પત્ર મેળવનારનું સરનામું. હવે અહીંયા આપણે જ્યારે બેંકના પત્ર ભરવાના છે તો એક યાદ રાખશું કે બેંકના પત્ર હશે ને એટલે પત્ર લખનાર હંમેશા કાં તો કોઈ વ્યક્તિ હશે કાં તો કોઈ પેઢી હશે. એટલે પત્ર લખનાર હંમેશા કાં તો પેઢી અથવા વ્યક્તિ જ આવશે. અને પત્ર આપણે કોને લખવાનો છે? આપણો પત્ર કયો છે? તો કે પત્ર કોની સાથેનો છે? બેંક સાથેનો. એટલે આપણે જે પત્ર બેંક સાથે તૈયાર કરવાનો છે એટલે અહીંયા પત્ર મેળવનાર હંમેશા કોણ આવશે? તો કે બેંક. એટલે પત્ર મેળવનાર કોણ આવશે હંમેશા? એટલે આ એક ખાસ બાબત તમારે નોટ ડાઉન કરી લેવાની, બહુ અગત્યની બાબત છે. જો પત્ર દરમિયાન તમે બેંકનું નામ, સરનામું અહીંયા અને અહીંયા લખનારનું નામ, સરનામું અહીંયા દર્શાવો, એના માન. એટલે ખાસ બાબત ધ્યાન રાખશો કે પત્ર લખનાર અહીંયા હંમેશા કોણ આવશે? વ્યક્તિ અથવા પેઢી. એટલે વ્યક્તિ અથવા પેઢી શીર્ષક તરીકે બતાવીશું. જ્યારે પત્ર મેળવનાર કોણ હશે? હંમેશા બેંક. એટલે એનું નામ, સરનામું બેંકનું ક્યાં દર્શાવશું? આંતરિક સરનામા તરીકે ડાબી બાજુ. આ ખાસ બાબત તમે નોટ કરશો. પત્ર મેળવનાર હંમેશા કોણ આવશે? બેંક જ આવશે. પણ એક બાબત ખાસ નોંધ કરશો. હવે બેંક સાથે જ્યારે પત્ર વ્યવહાર કરતા હોય તો બેંકમાં કોની સાથે પત્ર થાય? કોઈ પટાવાળા ઉપર કે અન્ય કોઈ વ્યક્તિ ઉપર પત્ર ન લખાય. માટે પત્ર કોની સાથે થાય? તો બેંકમાં હંમેશા એના મેનેજર સાથે. એટલે અહીંયા જ્યારે બેંકનું આપણે કોઈ નામ લખીએ તો તે પહેલા બેંકનું નામ લખ્યા પહેલા ખાસ આ યાદ રાખશો. શું લખવું જરૂરી છે? મેનેજર શ્રી, પછી બેંકનું નામ, સપોઝ SBI, પછી એનું એડ્રેસ, માનું કે મેઇન રોડ, અને પછી શહેરનું નામ, સુરેન્દ્રનગર. જો આ બાબત ખાસ યાદ રાખશો, અહીંયા મેનેજર શ્રી દર્શાવવું ખૂબ જરૂરી છે. આ ન દર્શાવ્યું તો ગવર્મેન્ટના માર્ક કપાય છે. હવે અહીંયા મેનેજર શ્રી દર્શાવો તો અહીંયા સંબોધન તમારે મેનેજર શ્રી નહીં લખવું. અહીંયા તમારે સંબોધન શું દર્શાવવું? સાહેબ. બંને જગ્યાએ મેનેજર શ્રી આપણે લખવું યોગ્ય ન ગણાય. માટે અહીંયા મેનેજર શ્રી સંબોધન, આંતરિક સરનામામાં પણ સંબોધન જરૂરી. આ યાદ રાખજો. એટલે અહીંયા સંબોધન મેનેજર શ્રી તમે બતાવ્યું તો અહીંયા સંબોધન પત્રના મુખ્ય ભાગની શરૂઆત કરતા પહેલા અહીંયા શું બતાવીશું આપણે? સાહેબ. બાકી ધોરણ 11 મુજબ આપણે જે પત્ર અભ્યાસ કરી ગયા તે મુજબ આપણે પત્રનો અભ્યાસ કરવાનો છે. આ પત્રોની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં, હવે પછીના પીરિયડમાં આપણે અભ્યાસ કરીશું. બરોબર છે? થોડીક બાબત ખાસ ઘરે નોટ ડાઉન કરશો. પત્ર, બેંક સાથેના પત્ર, એના મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે, કયા બે એ ખાસ નોટ ડાઉન કરશો. વિનંતીના અને ફરિયાદ કરતા પત્રો. વિનંતીના કુલ પત્રો આપણે 9, પણ એમાં એક ખાતું ખોલાવવા માટેનું ફોર્મ હોય એટલે આપણે કેટલા પત્રો જોવાના આવશે? 8. અને ફરિયાદ કરતા પત્રો કેટલા? 3. આ તમે તમારી નોટબુકમાં, ખાસ ફેરબુકમાં એની નોંધ કરી લેશો. અને હવે પછી બેંક સાથેના પત્રોની ચર્ચા હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે કરીશું. નમસ્કાર.